ગુજરાતની કલ્ચર યુનિવર્સિટીનું જુનિયર ક્લાર્કની જે જાહેરાત હતી તેના એડમિટ કાર્ડ રિલીઝ થઈ ગયા છે. તો સૌથી પહેલાં તમારે તો તમારું પોતાનું જીમેલ ખોલવાનું રહેશે. એની અંદર એક ઈમેલ આવેલો હશે. ઈમેલની અંદર તમને બધી જ માહિતી મળી જશે. લિંક, યુઝર નેમ, પાસવર્ડ, ત્રણ વસ્તુ. લિંક પર ક્લિક કરો. લિંક પર ક્લિક કરશો એટલે ન્યૂ વિન્ડો પેજ ખુલશે. એના પર તમારે ક્લિક હિયર પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારી એક નવી વિન્ડો ખુલશે. એની અંદર તમારી ડિટેલ ભરવાની છે, તમારું યુઝર નેમ અને પાસવર્ડ. યુઝર નેમ ને પાસવર્ડ જે તમને ઈમેલમાં મેન્શન કરેલું જ છે ત્યાંથી કોપી પેસ્ટ કરી દો. કોપી પેસ્ટ કરી ડાઉનલોડ પર ક્લિક કરો. ડાઉનલોડ પર ક્લિક કરતાં તમારો નંબર અને અહીં તમારું નામ આવી જશે. ત્યાં ફરીથી ડાઉનલોડ પર ક્લિક કરો. અહીં ડાઉનલોડના આઇકન પર ક્લિક કરશો તમે એટલે તમને તમારું એડમિટ કાર્ડ મળી જશે. એડમિટ કાર્ડ એક્ઝામની ડેટ 21 છે. તે સ્પીપાની જોડે ક્લેશ થાય છે. એટલે જે લોકો સ્પીપાની જાહેરાત સ્પીપા 2 જે ટ્રાય કરી હતી, ભરી હતી, તે લોકોને આ એક્ઝામમાં તકલીફ પડી શકે છે.